જ્યારે તમારી દીકરી 22 વર્ષની થાય, જિગ્નેશભાઈ, અમિતભાઈ, લાલજીભાઈ, એના લગ્ન લો અને લગ્નના 4 દિવસ બાકી હોય અને તમારી દીકરી કોઈને લઈને ભાગી જાય, ત્યારે સમજો કે આ ઈસનપુરની હાય છે, ત્યારે સમજો કે આ ઓઢવની હાય છે, ત્યારે સમજો કે આ સાબરમતીની હાય છે. સાથીઓ, પાડોશમાં રહેતી બે અભણ ડોશીઓ જ્યારે ઝઘડતી હોય ત્યારે એકબીજાને બધું આ ટ્રાન્સફર કરે છે કે તને મારી હાય લાગશે ને મારી માતાજી તને પોંખશે ને આવી બધી બધું આપે છે. એવી રીતે જ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે કોઈકને બધું આપી છે, કોઈકને હાય લગાડવાની વાતચીત કરી છે. કોને બધું આપી છે, કેમ આપી છે, શા માટે આપી છે, એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાત કોંગ્રેસની અમદાવાદના રખિયાલમાં વોટ ચોર ગદ્દી છોડના બેનર હેઠળ એક સભા યોજાય છે. એ સભામાં જગદીશભાઈ ઠાકોરનો બોલવાનો વારો આવે છે, એટલે કે ભાષણ કરવાનો વારો આવે, માઇક હાથમાં આવે ત્યારે જગદીશભાઈ ઠાકોર જે લોકોના મકાન ડિમોલેશન દરમિયાન તૂટ્યા હોય એવા ગરીબો વતી જગદીશભાઈ ઠાકોરે એવા અધિકારીઓને હાય આપી છે કે જે અધિકારીઓએ સરકારના ઈશારે કામ કરીને આ ગરીબ લોકોને બેઘર કર્યા હોય, અને હાય એવી આપી છે ને આ હાય 22 વર્ષની દીકરી એમની થાય ત્યારે લાગુ થશે. કોની દીકરી? અધિકારીઓની દીકરી 22 વર્ષની થાય, એના લગ્ન લેવાના હોય, લગ્નના 4 દિવસ બાકી હોય અને એની દીકરી કોકને લઈને ભાગી જાય, ત્યારે સમજવું કે આ ગરીબોની હાય છે, એવું જગદીશભાઈ ઠાકોર પોતે કહી રહ્યા છે. એટલે જગદીશભાઈ ઠાકોરના મતે એ દીકરી લઈને ભાગી જાય અને એના બાપની આબરૂ જાય ત્યારે એ હાય લાગુ થશે. મતલબ દીકરી લઈને ભાગી જાય ત્યારે હાય, અને દીકરો લઈને ભાગી જાય તો હાય કહેવાય કે નહીં? દીકરી લઈને ભાગી જાય તો હાય, લઠ્ઠો લઈને ભાગી જાય, લઠ્ઠો એટલે કે દીકરો, તો હાય કહેવાય? એ પણ સૌથી મોટો સવાલ છે. જગદીશભાઈ ઠાકોરે એની વાતચીત નથી કરી, પણ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એ આવી વાતો કરે, આ કેટલું યોગ્ય છે અમને કોમેન્ટમાં જણાવતા જજો. સાંભળો આખો વિડીયો, જગદીશભાઈ ઠાકોર શું કહી રહ્યા છે. આપણા સૌના લાડીલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ, અને હમણાં જ આપણી વચ્ચે તેજ તરાજ ભાષામાં જેમણે વાત કરી એવા વડગામના ધારાસભ્ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ શ્રી લાલજીભાઈ, સોનલબેન, સ્ટેજ ઉપર વિરાજમાન કોંગ્રેસ પરિવારના સૌ સાથીઓ, સૌ પ્રથમ તો આજે સુબોધ અને જે ક્રાંતિકારી યુવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે તેઓનું હાર્દિક સ્વાગત કરું છું. લડાયક યોદ્ધાઓને મેં અનેક પ્રસંગોએ જોયા છે. એ જિગ્નેશભાઈને જ્યારે આસામની પોલીસ લઈ જવા માંગતી હોય અને રાત્રે 12 વાગે એરપોર્ટ ગજવતા હોય કે જિગ્નેશભાઈને છોડાવવા માટે આખા અમદાવાદમાં રેલીઓ થતી હોય, ત્યારે આ કમલેશ અને સુબોધને મેં કામ કરતા જોયા છે, સંઘર્ષ કરતા જોયા છે. એવા નવયુવાનોને પણ હું અભિનંદન પાઠવું છું. આપ 6-6:30 વાગ્યાના બેઠા છો, 3-3.5 કલાકથી બેઠા છો. હું વધારે સમય આપનો લેવા નથી માંગતો. અહીંયા ઝુંપડપટ્ટીની વાત થઈ, એકતાની વાત થઈ, હિન્દુ મુસલમાનની વાત થઈ. જિગ્નેશભાઈ, અમિતભાઈ, લાલજીભાઈ, હમણે ક્યાંક ન્યૂઝમાં મેં વાંચ્યું 5 દિવસ છે કે 5 અઠવાડિયા બરાબર ખબર નથી, પણ અમદાવાદમાં 50 મર્ડર થયા. સુબોધ ભાઈ, કમલેશ, અમિત નાયક, 4-5 એનજીઓમાં જે સારું કામ કરે છે ને વિનંતી કરું કે આ 50 મર્ડર થયા એ કયા સમાજના થયા એનું રિસર્ચ કરો. દલિતના હાથે ઓબીસી મરાયો, ઓબીસીના હાથે ક્યાંક રબારીના હાથે દેવી પૂજક મરાયો, ક્યાંક દેવી પૂજકના હાથે મુસલમાન મરાયો, ક્યાંક મુસ્લિમના હાથે આદિવાસી મરાયો. આ 50 મર્ડર નહીં, આખા દેશમાં, આખા ગુજરાતમાં જે મર્ડરો થઈ રહ્યા છે, ઓબીસી, એસસી, એસટી ને માઇનોરિટીને અંદરોતમ ખતમ કરવાનું કાવતરું રાજકીય પક્ષો કરી રહ્યા.
તમે જુઓ દારૂના ધંધા કોના, ડ્રગ્સ કોણ વેચી રહ્યું છે, જુગાર કોણ ચલાવી રહ્યું છે અને એનો ભોગ કોણ બની રહ્યું છે? વેચવા વાળા આપણામાંથી, એનો ભોગ બનનારા આપણામાંથી અને લડાવવા વાળા ગાંધીનગર બેસી અને રણનીતિ બનાવીને આપણી લડાઈઓ ચાલુ રાખે. સમજણ કેળવવાની છે. મકાનો તો બચાવીશું, પણ આવતી પેઢીને બચાવવી હશે તો દારૂ, ડ્રગ્સ ને જુગારની બદીઓ જે ભારતીય જનતા પાર્ટી બેફામ ફેલાવી રહી છે એને રોકવાની પણ જવાબદારી આપણી થાય. બેફામ અધિકારીઓને વિનંતી કરું છું, મારી છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ, કે તમે આ જોર જુલમ કરો છો ભાજપના ઈશારે, ચેતી જજો. અત્યારે આ ઈસનપુરની હાય તમને નહીં લાગે, અત્યારે સાબરમતીની હાય તમને નહીં લાગે, અત્યારે ઓઢવની હાય તમને નહીં લાગે, પણ જ્યારે તમારી દીકરી 22 વર્ષની થાય, જિગ્નેશભાઈ, અમિતભાઈ, લાલજીભાઈ, એના લગ્ન લો અને લગ્નના 4 દિવસ બાકી હોય અને તમારી દીકરી કોઈને લઈને ભાગી જાય, ત્યારે સમજો કે આ ઈસનપુરની હાય છે, ત્યારે સમજો કે આ ઓઢવની હાય છે, ત્યારે સમજો કે આ સાબરમતીની હાય છે. કુદરતની લાઠી મોટી છે, એનાથી ગભરાજો, ન્યાય કરજો, જુલમમાંથી બાકાત રહેજો. આ જ વિનંતી સાથે જે મિત્રોએ સરસ મજાનો કાર્યક્રમ કર્યો, એકતાની વાત કરી, તેમને અભિનંદન આપું છું. જય હિન્દ.